બકા લારી વેણતો હતો અને અત્યારે મોલમાં વેણો કેવું લાગે? અને આ કેટલા ડોલર? બ્રો યાર $4 એટલે કેટલી થઈ? 400 રૂપિયા. લારી થી વેકર સીધા મોલમાં આવી ગયો. અહીંયા પટેલ બ્રધર્સમાં આવ્યા છીએ. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ અહીંયાની બધી વસ્તુ પેઇન્ટથી ટોટલી શાકભાજી કુલ્ફી ખાઈ પછી મજા આવી જાય એટલા મોટા એનું બધું શાકભાજી થોડું મોટું મોટું ને પપ્પા. આ તો કારેલો પેલા મૂળા જોવા પપ્પા. પેલા બકા લારી વેણતો હતો અને અત્યારે મોલમાં વેણો કેવું લાગે? અને આ કેટલા ડોલર? બ્રો યાર $4 એટલે કેટલી થઈ? 400 રૂપિયા. લારી થી વેકર સીધા મોલમાં આવી ગયો. તો પાણીપુરીનું પાણી એ તૈયાર મળે. આર્યુ હ જલજીરા, પછી આર્યુ હ બીજું એક, પછી પૂરીઓ આવી બધું રેડીમેડ. ફાઇનલી બધું ખાઈ ગયા. હા બધી સિટીઓમાં પટેલ બધી સિટીઓમાં મોસ્ટ ઓફ આપણા ઇન્ડિયન બધા પટેલ બ્રધર્સમાં જોવા મળ્યા. બાકી તો બીજી બધી જગ્યાએ તો આપણા તો ભાગ્યે જ ચોક જોવા મળે. કટિંગ ટાઈમ. શું કરે દિયા? કોઈ એક એક કાપું બુડો. હા અમારા હસમુખલાલ. યાસ તો સમર જેવું વેધર. યા ગેરેજ. હાઉ આર યુ? તો આપણે હવે જઈએ છીએ પાર્કમાં રમવા માટે. બધા ગયા. અમે બે પાછળ ને હજુ 2 જણો પાછળ આવે. એ જોજો લોન. અત્યારે થોડી ઠંડી હે. યા વોટ ઇઝ ધીસ? રાતના 8 વાગ્યા અને હજી તડકો. ઓ હા એ તમને બતાવું. રાત 8 વાગ્યા અને અત્યારે તડકો જુઓ. મોથા ઉપર તડકો હ પણ યા તડકો તમે 2 મિનિટ છે. યા યુ કેન સી ધીસ. 8 વાગ્યા ને આટલો તડકો કે અહીંયા રાત કેટલી મોડી પડે. કેટલા વાગે રાત આમ અંધારું લાગે? 9 વાગ્યા પછી બધું અંધારા જેવું લાગે. બાકી તો આખો દિવસ વહેલું અજવાળ્યું વહેલું થઈ જાય અત્યારે તો. હવે ખબર નહીં કે આ સિઝનમાં જ આવવું હોય કે પછી બધી સિઝનમાં આવવું હોય.
એટલે હવે બધા સિઝન બધી કાઢીએ તાણ ખબર પડે કંઈ કેવું હોય ને કેવું નહીં. બાકી અત્યારે તો પાર્કમાં જઈએ, આખા દિવસના મોલમાં ગયા હતા ફરવા પટેલ બ્રધર્સમાં, અને હવે કંટાળ્યા હતા એટલે નીકળી પડ્યા અત્યારે. ખાવાનું તો પટી ગયું ને, ખાવાનું પટી ગયું ને તો નીકળ્યા. ફાઇનલી આ ફર્સ્ટ ટાઈમ રમવા આવ્યો, અને જો કે આવડશે તો નહીં. બે જણો રમે પણ એક તો આવડતું નહીં, જોન ત્યાં માર માર કરે. બરોબર, હવે તમે જુઓ. ચો ચો મારી જોવા આવું હ. જો પેલો તો એમનો મજ હેલો પગે ચમ પપ્પા આમાં બેજો.